ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 જેનું નામ છે ગુજરાતીનું અધ્યાપન, જેના ત્રીજા વિભાગના એકમ નંબર 11 વ્યાકરણ શિક્ષણ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે ગદ્ય શિક્ષણ, પદ્ય શિક્ષણ વિશે પરિચય પ્રાપ્ત કર્યો. આજે આપણે વ્યાકરણ શિક્ષણ, ગુજરાતી ભાષાના શિક્ષકને વ્યાકરણ શિક્ષણ કઈ રીતે આપવું એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં આજે આપણે અભ્યાસના કયા મુદ્દાઓ જોવાના છે તે જરા જોઈ લઈએ. કે સૌ પ્રથમ વ્યાકરણ શિક્ષણ વિશે જે વિવિધ વિદ્વાનોના મતાંતરો છે એના વિશે જોઈશું. ત્યારબાદ વ્યાકરણ શિક્ષણના હેતુઓ, વ્યાકરણ શિક્ષણનું મહત્ત્વ, વ્યાકરણ શિક્ષણની ઉપેક્ષાના કારણો, વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ અને વ્યાકરણ શિક્ષણ એ રસપ્રદ બનાવવાના ઉપાયો. તો આ એકમની અંદર આટલા મુદ્દાઓ સમાવિષ્ટ છે. તેમાં આજે આપણે વ્યાકરણ શિક્ષણના મહત્ત્વ સુધીનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષા તેમજ વિશ્વની તમામ ભાષાઓ એના વ્યાકરણ સાથે જોડાયેલી છે. કે આપણે એવું કહી શકીએ કે ભાષાનું જે મૂળ સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપ અને ભાષાનું જે સ્વરૂપ રચાવ્યું એની પાછળ વ્યાકરણ જોડાયેલું છે. અને માટે જ વ્યાકરણને ભાષાનું એક અનિવાર્ય અંગ કહ્યું છે. હવે વ્યાકરણ શિક્ષણને કેવી રીતે શીખવવું એના માટે ઘણા બધા વિદ્વાનોની વચ્ચે મતાંતરો છે. સરળ પણ વ્યવહારુ વ્યાકરણ શીખવવાના મન સ્વીકારી વર્તમાનમાં શિક્ષણ ભણાવાય એ માટેના બધાના મંતવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની વચ્ચે ગોખણપટ્ટીનું સ્થાન ન હોય, કે વ્યાકરણને એવી રીતે શીખવવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થીઓ એ ગોખણપટ્ટી ન કરે અને વ્યાકરણના નિયમોના આધારે રહીને વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભાષાને સારી રીતે સમજી શકે અને શીખી શકે. તેમજ પાઠ્યક્રમ કે પાઠ્ય સામગ્રીમાં જે બાબતો છે એ બાબતોમાં જે વ્યાકરણગત જે બાબતો સમાયેલી છે એને વિદ્યાર્થીઓ એના પ્રત્યે વધારે અવગત થાય કે પરિચિત થાય. હવે વ્યાકરણની જે અત્યારની જે બદલાયેલી શૈલી છે એના વિશે શિક્ષક એ પરિચિત હોવો જોઈએ. અને માટે જ વ્યાકરણ શિક્ષણ વિશે ઘણા બધા મતાંતરો છે એ આપણે હવે જોઈએ. કે સૌ પ્રથમ ઘણા લોકો એવું માને છે કે વ્યાકરણ શિક્ષણ એ આવશ્યક અને અનિવાર્ય અંગ છે. કે વ્યાકરણ શિક્ષણ મેળવ્યા વિના વ્યક્તિ શુદ્ધ બોલી કે લખી શકે નહીં. કોઈ પણ વ્યક્તિનો જે ભાષા વિકાસ હોય એ વ્યાકરણ શિક્ષણ વિના અધૂરો છે તેવો મત ઘણા વિદ્વાનો ધરાવે છે. હવે આ જે મત છે કે વ્યાકરણ શિક્ષણ એ ભાષાના જ્ઞાન માટે ખૂબ જ જરૂરી છે એને વ્યક્ત કરે છે. ત્યારબાદ ભાષાને શુદ્ધ રાખવાનું કે બનાવવાનું કામ એ વ્યાકરણ કરે છે. અહીં સીતારામ ચતુર્વેદી જણાવે છે કે કોઈ પણ ભાષા હોય એનું માન્ય સ્વરૂપ આપણે જોઈએ તો એની અંદર વ્યાકરણગત ઘણી બાબતો બધી જોડાયેલી હોય છે. વ્યાકરણના જે જ્ઞાનની અવગણના કરવાની ભાષામાં ઉચ્ચ ખલતા આવી જાય છે અને તે સંસ્કૃતિનો વિનાશ કરી દે છે. કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલીક વાર કોઈ વાક્યો એ આડાઅવળા ક્રમમાં ગોઠવાયા હોય તો એ વાક્યોનો અર્થ સમજી આપણે નથી શકતા. જેમ કે વ્યાકરણનું જે ચોક્કસ માળખું છે કે કર્તા, કર્મ, ક્રિયાપદ, તો આ બધાના જોડાણથી ભાષા કે વાક્ય એનું સ્વરૂપ લે છે. જો આવા કોઈ ક્રમ જ ન હોય તો ભાષાને સમજવી એ ખૂબ જ અઘરી છે. અને ઘણીવાર આપણને મનમાં એવો પણ પ્રશ્ન થાય કે
જ્યારે બાળક જન્મે છે, પરિવારમાંથી ભાષા શીખે છે, ત્યારે એની પાસે તો કોઈ વ્યાકરણને લગતું જ્ઞાન હોતું નથી, છતાં પણ બાળક ભાષા શીખે છે. પરંતુ એ દરેક ભાષાની અંદર વ્યાકરણ સમાયેલું છે અને માટે જ બાળક આકસ્મિક રીતે પરિવારના સભ્યોના માધ્યમથી એ ભાષાને શીખે છે. પરંતુ ભાષા અને વ્યાકરણને ખૂબ જ અતૂટ સંબંધ છે. તો કરુણાપતિ ત્રિપાઠી એવું કહે છે કે ભાષા પ્રયોગનું રહસ્ય સમજવા માટે વ્યાકરણ જ્ઞાન એ ખૂબ જ આવશ્યક છે. ત્યારબાદ ભાષામાં વ્યાકરણ શિક્ષણ આપવું જોઈએ અને તે ક્યારે આપવું એ પ્રશ્ન પણ કેટલીક વાર ઉપસ્થિત થાય છે. અને તેના માટે વિદ્વાનો જણાવે છે કે જ્યારે વિદ્યાર્થીએ ભાષા પર અધિકાર મેળવી લીધો હોય ત્યારે જ વ્યાકરણ શિક્ષણ આપવું જોઈએ. કેટલાક એવું પણ માને છે કે 5મા ધોરણ પછી વ્યાકરણ શિક્ષણનો જે મુદ્દો તેની ભાષા પ્રગતિમાં સહાયક બનતો હોય ત્યારે તેને વ્યાકરણ શીખવવું જોઈએ. કે પાઠ્યક્રમમાં સમાવિષ્ટ મુદ્દાઓ હોય એ મુદ્દાઓ અંતર્ગત વ્યાકરણના જે મુદ્દાઓ આવતા હોય તો એ ધોરણમાં 5મા ધોરણમાં વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ. આમ જે વિદ્યાર્થી જે છે એ ભાષા વ્યવહારનું પ્રાથમિક કૌશલ્ય પ્રાપ્ત કરે ત્યારે જ વ્યાકરણ શિક્ષણ આપવું જોઈએ. હવે કેટલાક લોકો એવું પણ માને છે કે ભાષા જ્ઞાન માટે વ્યાકરણ એ આવશ્યક નથી. તો એ લોકોના વિચારો મુજબ વ્યાકરણ શીખ્યા વિના પણ શુદ્ધ ભાષા બોલી કે લખી શકાય છે. મિત્રો, આપણે આપણી આસપાસના વાતાવરણમાં ઘણા બધા એવા વ્યક્તિઓને જોતા હોઈશું કે જેઓ ખૂબ જ ઓછું ભણ્યા હોય કે કાં તો ભણ્યા પણ ન હોય અને છતાં પણ એ સારી રીતે ગુજરાતી ભાષા કે પોતાની માતૃભાષા બોલી શકતા હોય. તો આવા જે ઉદાહરણ છે એને વધારે પ્રથમતા આપતા આ વિચારો છે કે વ્યાકરણ ભાષા માટે રચાયું છે અને વ્યાકરણ માટે ભાષા રચાઈ નથી. કે એકવાર ભાષા બની અને એના ઉપરથી વ્યાકરણ રચાયું એવું અહીં માનવું છે. ભાષા વપરાશ અને પ્રયોગથી શીખાય છે. ભાષા શુદ્ધિ માટે ભાષામાં શુદ્ધ બોલવા કે લખવાનો અભ્યાસ એ અનિવાર્ય નથી. ત્યારબાદ બાળકો સૂચન અને અનુકરણ દ્વારા ભાષા શીખતા હોય છે, જેથી વ્યાકરણ શીખવવા કરતાં વિશાળ વાંચન અને સૂક્ષ્મ શ્રવણ શીખવું વધુ મહત્ત્વનું બને છે. વ્યાકરણ અને ઘણા નિયમો એ નિયમોનો પ્રયોગ જેનો ઉપયોગ વખત કરવામાં આવે છે. હકીકતમાં તો તેની જે શુદ્ધતા હોય એ શુદ્ધતાની વૃદ્ધિ કરનારા ઉત્પાદક નથી, પણ તેના વિનાશ માટે યોગ્ય સહકાર આપનારા મુખ્ય સાધનો હોય છે. થોમસનનું માનવું આ રીતનું છે. ત્યારબાદ આપણે વ્યવહારુ વ્યાકરણ એની વાત કરીએ કે વ્યવહારુ વ્યાકરણ જે છે એક નવી અને સ્વીકૃત થયેલી સંકલ્પના છે, જેમાં વ્યાકરણના અભ્યાસ વિના પણ શુદ્ધ ભાષા મહાવરો કે અભ્યાસથી શીખી શકાય છે. અને તેવી માન્યતાના આધારે વ્યાકરણના જે સૈદ્ધાંતિક શિક્ષણ છે એને બદલે સ્વભાષામાં શુદ્ધ અને સ્પષ્ટ વ્યવહારથી વ્યાકરણ શિક્ષણ આપી શકાય છે. બાળકની જે ભાષા સર્જનના જે તબક્કા છે એમાં મનોભાષા વૈજ્ઞાનિકોએ વિચારણા કરી છે અને તેમની વિચારણા એ આ મુજબ છે કે સૌપ્રથમ છે કે વાક્યરૂપ શબ્દો કે એક શબ્દ દ્વારા વાક્યનો જે અર્થ પ્રગટ કરવાનો પ્રયત્ન એ બાળક દ્વારા થાય છે. ત્યારબાદ બીજું છે વ્યાકરણ. હવે આ ઉચ્ચારણ એ આ તબક્કે ઉચ્ચારણ કરવા બાળક ટેવાય છે. ત્રીજું છે વ્યાકરણ. વ્યાકરણ વિકાસની ભાષામાં વ્યાકરણનો ઉપયોગ શરૂ થાય છે અને વ્યાકરણની લંબાઈ વધે છે, તે વધારે જટિલ બને છે. ભૂતકાળ, બહુવચન, વર્તમાનકાળ એ બધા જે વાક્યના જે પ્રયોગો હોય છે એનાથી બાળક પરિચિત થાય છે. ત્યારબાદ વ્યાકરણની સમીપે બાળક જેટલી જટિલ વ્યાકરણ રચનાઓનો ઉપયોગ કરતો થાય છે તેમ સંબંધક વાચક સંયુક્ત પૂરક વાક્યોનો ઉપયોગ કરે છે, જો કે તેમાં ઘણી ક્ષતિઓ થતી જોવા મળે છે. આમ બાળકો એ અનાયાસે અનુકરણ દ્વારા પ્રયોગો પણ ધીરે ધીરે અધિકાર પ્રાપ્ત કરતા રહે છે. આ જે વિસ્તાર છે એને આગળ વધારતા ભાષા શિક્ષણ સમયે તેને વિશેષ મહાવરાને આધારે ભાષા પ્રભુત્વ કેળવી શકાય છે. આ પ્રકારનું જે વ્યાકરણ શિક્ષણ છે એ વ્યવહારિક વ્યાકરણ, વ્યવહારુ વ્યાકરણ તરીકે ઓળખાય છે.
વ્યાકરણ એ સૈદ્ધાંતિક શિક્ષણ અનિવાર્ય છે, પણ તેનું વ્યાકરણ તરીકે અલગ શિક્ષણ આપવું યોગ્ય નથી. અહીં એવું માનવામાં આવે છે કે વ્યાકરણને અલગથી શિક્ષણ તરીકે આપવાનું યોગ્ય નથી. બાળકો જે ઉચ્ચ કક્ષાએ શિક્ષણ મેળવવા આવે છે ત્યારે તેમને વ્યાકરણના જે ઘણા બધા પ્રયોગો છે કે વ્યાકરણના જે સમાવિષ્ટ મુદ્દાઓ છે એનો અભ્યાસ કરાવવો જોઈએ, અહીં એવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે વ્યાકરણ શિક્ષણના હેતુઓ જોઈએ કે મિત્રો, શિક્ષક તરીકે આપણે જ્યારે ભાષાને ભણાવતા હોઈએ અને એમાં પણ વ્યાકરણને લગતો કોઈ વિષય આપણે ભણાવતા હોઈએ ત્યારે એની અંદર આપણે કેવા પ્રકારના હેતુઓની રચના કરીશું એ આપણને ખ્યાલ હોવો એ ખૂબ જરૂરી છે. જેમ કે અહીંયા આપણે કેટલાક સામાન્ય હેતુઓ મૂકેલા છે કે સૌ પ્રથમ છે કે વિદ્યાર્થીઓ એ વ્યાકરણના મૂળ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે. હવે મિત્રો, આ સામાન્ય હેતુ છે. હવે એની અંદર આપણે કેટલાક વિશિષ્ટ હેતુ બનાવવા હોય તો ધારો કે સંજ્ઞાને લગતો કોઈ મુદ્દો હોય તો આપણે એવું લખી શકીએ કે વિદ્યાર્થીઓ સંજ્ઞાના વિવિધ પ્રકારોથી પરિચિત થશે, વિદ્યાર્થી સંજ્ઞાથી પરિચિત થશે. તો એ રીતે એના વિશિષ્ટ હેતુ પણ બનાવી શકાય. ત્યારબાદ બીજો સામાન્ય હેતુ છે કે વિદ્યાર્થીઓ વ્યાકરણના પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરે. ત્રીજું છે કે વિદ્યાર્થીઓ વ્યાકરણના સિદ્ધાંતો કે નિયમો અંગે સમજ કેળવે. અને ચોથો હેતુ છે કે વિદ્યાર્થી વ્યાકરણ પ્રત્યે અભિરુચિ કેળવે. મિત્રો, આ પ્રકારના વ્યાકરણને લગતા 4 હેતુઓ છે અને એના આધારે આપણે મુદ્દાને લઈને કે વિષયને અંતર્ગત ઘણા બધા વિશિષ્ટ હેતુઓની આપણે રચના કરી શકીએ છીએ. હવે આપણે વ્યાકરણ શિક્ષણનું જે મહત્ત્વ છે તે જોઈએ કે ભાષા શિક્ષણમાં આપણે માનીએ છીએ કે કોઈ પણ ભાષા શિક્ષણ જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એમાં ભાષા એ મુખ્ય છે અને વ્યાકરણ એ ગૌણ છે. હવે ભાષા સાધ્ય છે અને વ્યાકરણ એ સાધન છે. આમ વ્યાકરણ એ ભાષા સાથે સંકળાયેલું એક વિશિષ્ટ અંગ છે. જ્યારે ભાષા શિક્ષણમાંથી વ્યાકરણને દૂર કરવાની, જે શરીરમાંથી કોઈ અંગને આપણે જાણે કે દૂર કરતા હોઈએ એ બરાબર છે. અને આપણે વ્યાકરણ શિક્ષણનું જો મહત્ત્વ જોઈએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે વ્યાકરણ શિક્ષણનું કેવું મહત્ત્વ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે શુદ્ધ ભાષા વ્યાકરણને કારણે વ્યાકરણના જ્ઞાનથી ભાષા બને છે. કે જ્યારે કોઈ પણ ભાષાને આપણે શિષ્ટ સ્વરૂપમાં લેવી હોય તો એના માટે એનું વ્યાકરણનું જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ વાંચન કૌશલ્યોનો વિકાસ એ વ્યાકરણને કારણે થઈ શકે છે. કારણ કે કોઈ પણ વાક્ય કે વિધાન આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે એની અંદર આવતા વિવિધ પદ, એનાથી આપણે જો માહિતગાર હોઈએ, કર્તા, કર્મ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, તો એનાથી આપણે વ્યાકરણથી વધારે પરિચિત થઈએ છીએ. ત્યારબાદ વ્યાકરણના જ્ઞાન સિવાય વાંચન અર્થગ્રહણ થતું નથી. જ્યારે લેખનમાં એ ભાષા શુદ્ધિ અને ક્રમિકતા આવતી નથી. વ્યાકરણ જે છે એ વ્યાકરણ તર્ક શક્તિ અને માનસિક શિસ્ત કેળવે છે. વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દીપાવે છે. સ્વભાષાનું વ્યાકરણ અન્ય ભાષા શીખવવામાં આપણને ઉપયોગી બને છે. ત્યારબાદ વ્યાકરણથી ભાષા શુદ્ધ, સચોટ, પ્રાસાદિક એટલે કે આનંદ આપનારી અને સુરુચિકર તેમજ અભિવ્યંજનાત્મક બને છે. વ્યાકરણ તો ભાષા માટે એવું કહેવાય છે કે પ્રાણવાયુની ગરજ સારે છે. કારણ કે વ્યાકરણ એ ભાષાના સ્વરૂપની રચના કરે છે. તે ભાષાને વધારે જીવંત અને અણિશુદ્ધ રાખે છે. અને આમ ભાષાનું જે પૂરક બળ વ્યાકરણ છે ત્યારે તે વ્યાકરણનું જે શિક્ષણ છે એ ખૂબ જ અનિવાર્ય છે. તો મિત્રો, આ એકમ અહીં આપણે અટકાવીએ છીએ. હવે અહીં સુધી આપણે જે અભ્યાસ કર્યો એના વિશેના કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ. તો સૌ પ્રથમ છે વ્યાકરણ શિક્ષણના કોઈ પણ 2 સામાન્ય હેતુ જણાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વ્યાકરણ શિક્ષણના 4 મહત્વ સમજાવો. તો મિત્રો, આજે આપણે વ્યાકરણ શિક્ષણ જેમાં વિવિધ વિદ્વાનોના મતાંતરો જોયા, વ્યાકરણ શિક્ષણના હેતુઓ જોયા તેમજ વ્યાકરણ શિક્ષણના મહત્વ વિશે આપણે પરિચય પ્રાપ્ત કર્યો.
હવે પછીના વ્યાખ્યાનમાં આપણે વ્યાકરણ શિક્ષણના આગળના જે મુદ્દાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ. स्वाध्यायः